રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની તૈયારીઓ તેજ કરાઈ છે। રામકૃષ્ણનગરની 13 શેરીઓમાં રસ્તો પહોળો કરવા માટે અંદાજે 135 મકાનો તોડી પાડવામાં આવશે। તંત્ર દ્વારા અગાઉ જ સર્વે અને માર્કિંગ પૂર્ણ કરી તમામ રહેવાસીઓને નોટિસ પાઠવી દેવામાં આવી। આજે સિટી એન્જિનિયર સહિતની ટીમોએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી। આગામી શનિ અને રવિવાર દરમિયાન આ ઓપરેશન હાથ ધરાશે। આ કડક કાર્યવાહીને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ સમાન કામગીરી હાથ ધરાવવાના સંકેત મળી રહ્યા છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવનાર છે તે માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। રહીશોને નોટિસ પાઠવી દેવામાં આવી છે। રામકૃષ્ણનગરની 13 શેરીઓ છે જેમાં રસ્તો પહોળો કરવા માટે અંદાજે 135 મકાનોને તોડી પાડવામાં આવશે। તંત્ર દ્વારા અગાઉ સર્વે આ સાથે સાથે માર્કિંગની જે કામગીરી હોય તે પૂર્ણ કરી દેવામાં આવી છે। તમામ ઘરોને નોટિસ પાઠવી દેવામાં આવી છે। દેવપરા વાળો રોડ 80 ના રોડ થી લઈ અને 3 માળિયા ક્વાર્ટર લગીનો જે રસ્તો છે એ પોસ્ટ મોટો છે અને એમાં જમણી સાઈડ ની અંદર જે જાતા અહીંથી 80 ના રોડ થી 3 માળિયા ક્વાર્ટર જમણી સાઈડ જતા જે સાઈડ ની અંદર તમે જે કાપવાનું કયો છો અને જે માર્કિંગ કર્યું છે તમે સાથે આવો તો અમે બધા લોકોને કહી દઈએ કે ભાઈ અમે 4 દિવસની અંદર સ્વેચ્છાએ પાડીએ જેથી કરીને ઓછામાં ઓછું માણસોને નુકસાન થાય। એટલે અમારી આવી અત્યારે સાહેબ રજૂઆત કરી સાહેબે માગણી કરી કે ના તમે જો તમારી આગેવાનો સાથે લઈને કરતા હો તો અમે તૈયાર છીએ। એટલે અમે અત્યારે ઘરે ઘરે બધાને સમજાવવા જઈએ છીએ આગેવાનો બધા। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની તૈયારીઓ તેજ થઈ છે। રહીશોને નોટિસ પાઠવી દેવામાં આવી છે। શું વિગત પડી રહી છે? આપનું જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા અંદર આવતું જંગલેશ્વર વિસ્તાર છે ને જંગલેશ્વર વિસ્તાર આની પહેલા પણ ચર્ચામાં આવ્યું હતું જ્યારે 1300 જેટલી જે રહેણાંક વાસીઓને જે નોટિસ છે તે મનપા દ્વારા ફટકારવામાં આવી હતી। પરંતુ આ એ લોકો નથી કે જેને 1300 જેટલી નોટિસ છે તે ફટકારવામાં આવી। આ અન્ય લોકો છે 135 થી વધુ જેટલા જે સ્થાનિકો છે તેમને નોટિસ છે અગાઉ ફટકારવામાં આવી હતી અને ડિમોલેશન છે તે કરવામાં આવશે। સોમવારે આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ અંગે જે આજરોજ જે ઇન્ચાર્જ ટીટીઓ સહિતના જે અધિકારીઓ છે તે સર્વે કરવા માટે જે વિસ્તારમાં પહોંચ્યા હતા। જંગલેશ્વર વિસ્તારમાં આવતી જે રામકૃષ્ણનગર સહિતની જે સોસાયટી છે જે 13 શેરીઓમાં જે ડિમોલેશન કરવાની વાત છે તે હાલ તો મળી રહી છે।